મારી વાત હોપલો તમે પેલા. હા બોલો. તો 2 જણા હોય આવો. હા જુઓ હા એ ગમે તેટલું કાઠું કરે ને બરાબર. ગમે તેટલું પણ આપણે મૂકવાનું નહીં. નહીં મેકવાનું બ્રો આપણે છોડીની ઇન્દમ નહીં મોકલવી. બરોબર. જો વ્યવસ્થિત રાખતા હોય બરાબર. અને વ્યવસ્થિત કરતા હોય તો આપણે લઈ હા. મોકલીએ. બરોબર. બરાબર. આ તો ભાઈ મારી છોડીનો મનખાની વાત છે. આ તો શહેર જો તમે કોઈ ઢીલું મેલતા ના જો છૂટાછેડા લેવા હોય તો કાઠું જ કરવાનું. કાઠું એટલે બરોબર કરવાનું. અને છોડીને જો અમે આ મુહૂર્ત હોય ને આખી જિંદગી હક નહીં દેવા દીધી મને. અને છોડી જેવું રોવા જો આ તો તમે ભાઈઓ હો એટલે આ તમારે પેટ સુધી વાત કરું. બરાબર. જેટલી હેરાનગતિ કરી જેટલું કર્યું એ છોડી જોણ બાપની એ બાપની મર્યાદા રાખીને એને જેટલું કીધું મર્યાદામાં વાત કરી એની માં તો બાપડીની નહીં. બરોબર. અને હું સમજ્યા તમે વાત એટલે તમે હેડો મારા અંગાત આજે પંચ ભેગું કર્યું. બરોબર. તમે હેડો મારા. આ બાપો આખો દાડો સેવામાં રહી પૂજા કર બાપા. આ તો પેલા પંચ ભેગું થયા સમાચાર આવ્યા હતા એ જવાનું. આમાં પેલું બહેરીનો ડખો નહીં પડ્યો. હા એનો પેલી એ કરવાનું સોલ્યુશન તો લાવવું પડે ને. છૂટાછેડા લેવાના તારે. હવે એ જીઆય તો પંચ ક્યાંય ખરું. તારે છૂટાછેડા જ થવા. તારે છૂટું જ થ. કારણ કે તારો રખડવાનું ડોળો છે ને તું રખડવાનું ચાલુ રાખ. બાયડી લાંબી નહીં કે તારે ખવડાય એવું લાવીને તું. મારી તાકાત નહીં એમ ખબર મજૂરી કરીને ખવડાવવાની. એટલે તું રખડવાનું ચાલુ રાખ. મજૂરી ધંધો કરવો નહીં તારે. ગોમડે ગોમડે સીટીએ ફરે જા અને રખડ. ના હવે કાગળિયો વેળવાનું ચાલુ કર. આને તો છૂટું આવી દે તમારી ઈચ્છા પૂરી કરી દે હેડો ઈકન. કારણ કે એ પાંચ કે એમ કરીએ તારું કોમ નહીં એ હા ભાઈ ર રાખવાનું. એટલે છૂટું ચાલવું પડશે. છૂટું છે છૂટાછેડા લેવાનો રૂપિયા 1 લાખ માગે છે. લાવ્યો છું પૈસા એ તો કરીએ હે ને ભગવાનની સેવામાં એ બંદૂકો લઈ લઈને બેસી જાઓ હેડો. મને ખબર હતી પંચ ભેગું થવાનું એટલે તો લઈને જ આવ્યો છું હું આજ લાલ મુટાડી. મારી વાત સાંભળો. હા બોલો. આપણે મી પેલો મફો મૂકી નહીં મફા મૂકીને મી મારા તરફથી બોલાયો. બરોબર. અને એમને પેલો કરશન કાઢ્યો નહીં. કરશન એ પાવો દોઢું બોલશે. એ કાળિયાન પાવ બોલતા આવડતું નહીં. બરોબર. એટલે તમે પાવ કાંઠા રહેજો યાર. બરોબર. આપ જે ભગવાન કરે એ ખરું. બરોબર. આપણે પંચવાળા કરશી ખરું પણ આપણે એ રીતના નક્કી કાંઈ હેડો ફટાફટ હેડો ઉતાવળા હવે આવી ગયા સીધા સમજો. આયા નહીં મૂકી. ફોન કર્યો આવું છું કલાકમાં. હવે કલાકમાં એ રહ્યા આવી રહ્યા. આ તો એવોના રોજના ખેલ. ગઈ વખતે આખો દાડો પંચનો ખર્ચો મારે એકલા ના લો પડ્યો. વખત તો પેલો જ ઉઘરાઈ લઈ. ના તમે તો યાર તમે વાત જ છોડ દો. હવે તમે ચિંતા ના કરો. આ વખત નહીં આવે તો આપણે સમાજ બહાર મેલી છીએ. બરાબર. તમે યાર જે કરો એ સારું કરો. મને આમાંથી કહો તો હરખું તમે વ્યવસ્થિત ન્યાય કરો યાર. ભલા મોણા જો મારી વાત સાંભળો યાર. હું આ છેલ્લા 8 મહિનાથી કંટાળ્યો હું. બરોબર. આ 8 મહિનામાં પેલી વખત તમે બધા ભેગા થયા. બરોબર. તમે પોલાઈન મને મોકલવાની મેં છોડીને મોકલી હતી એ દાડે યાર. હા પૂછો. મોકલ્યા તો ભાઈને પૂછો. અમારા ભાઈઓને પૂછો. ટપકો આલી અમે તો છોડીને મારી વાત સાંભળો. છોડીને ઘણો ટપકો વાત કહું સાચી. અમાર છોડીનો કોઈ ઓક ભાઈ નહીં. બિલકુલ અમારી છોડીનો ઓક નહીં. તો એ તમારા કહેવા પ્રમાણે અમે મોકલી પણ ચોથો દાડો તો એને ભાડે જ નહીં ત્યાં. એ આવે એટલે આપણે બધો નિર્ણય લઈએ. બરાબર. ન્યાય કરીએ. આજે ન્યાય વગર હું તમને પેલો કહી દઉં. એ રે જમાઈ રહ્યો ને એ જમ મોટો. એક તો રૂપિયો કમાતો નહીં. બરોબર. હવાર પડે અને સોળી બાપડી બીજોના ઘેર મજૂરી જાય. બરોબર. મારી સોળી મજૂરી કરાવે તો એ સોળી વધો નહીં. મેં કીધું સોળીને કે બેટા સંસારનો રથ 2 પૈડોથી ચાલે. તું તાર હારો હાર મદદ કરજે. પણ સોળી જાય અને રે ઢેચીને જોતો રખડો અને પછી હોટ પડે ખાવા માંગે. સોળી ચારજો ઘડી પૂરું કરે. પીવા કરો એમ પીવાય યાર. તમને
એ વખત મીટિંગમાં ચમ નહીં બોલ્યા તમે અલ્યા ભાઈ અમાર મનમાં એમ હતું કે ગમે તેમ કઈ સોડીનો સંસાર બંધાયા ને એ આ point બરોબર? બોલવો પડે અને ને. આ સોડી તો જો એની માં નહીં હમ. અવડે જે વાતો થાય એ મને ધીમે ધીમે મર્યાદામાં બાપડી કે બરાબર પણ આ પોઈન્ટ જે વખત તમે કીધું હોત ને તો એ ફેસલો આવી ગયો મારે હોત એ તો વખત. ભાઈ જો તમે સાચું કહી દઉં બોલો. મુખી હમ. ગોભળો મારી વાત ગમે તેમ કહીને એનો નિવાડો લાવજો બરોબર ફાઇનલ કીધે ના ચાલે યાર. આજે તો તમે તારે તમે દર વખત આવું કરીને આ વખત કાં તો છોડી જો. એની માટે ઘર કરાવી દઈએ કાં તો છૂટા લઈ લઈએ બરોબર મારે તો જે કરો એ સારું કરજો તમારે શું કરવું હોય છોડી મોકલવાની છે કે છૂટું લેવું હોય મારે તો જો છોડીને સંસાર હારો રહેતો હોય અને બધી રીતે ઓકે થતું હોય તો હું તો મોકલવા તૈયાર છું બસ કશો વાંધો નહીં. જેવો બાપ છોડીને ઘેર રાખવા માંગે એ તમે બધા સાંભળો મારી વાત હાલ તમે કહો છો કે સંસાર સારો રહેતો હોય તો મોકલી દઈએ બરાબર હા. એ આવશે એમ કે મારે લઈ જવી અને હું સુધરી લઈ જોઈએ જા. પણ એની ઘેર સાંભળો વાત પેલા એ કહેશે કે હું સુધરી જોઈએ બરાબર અને પછી અહીંથી આપણે છોડી ના દઈએ રાજી ખુશી મોકલી દઈએ બરાબર અને કાલ ઉઠીને પાછો પીછે એટલે પાછા તમે મને બોલાવશો તો તમે અને ને પાછા- કાગળ કરી મોકલવાની પાછા તમે મને સાંભળાવશો કે જો કે તમે મોકલવરાઈ અને પાછું આ થયું પછી શું કરવાનું અરે આપણે કાગળ કરી એટલે દઈએ ને આ તો. કરશનલાલ જે નિર્ણય લે એ પાકો લે તમારે કરવું છે હું એમ કહી ઈ દઉં. મારી વાત સાંભળો હમ. જો કાગળિયો લખ્યાલતા હોય હા. અને પાકા પાયે બધું લખ્યાલતા હોય હા પછી જો લખ્યાલે પછી સેજે ફોલ્ટમાં આવશે તો હું પછી કોર્ટમાં જોઈ કોર્ટમાં બરોબર. જો બરાબર હે. પછી આ પંચ નું તો બરોબર હે. આ તો સમાજનું પંચ છે એટલે હું મર્યાદા રાખું બરોબર, બરોબર વાત આ બીજી વખત તમને ભેગા કર્યા વાત સાચી છે. કમ્પ્લીટ સુધરી જતો લખણ કરીને આલતો હોય હા. તો હું મારી છોડી મોકલું હા, એ છું, વાત બરોબર? તમારી સાચી. અને લખણ પછી જો કરીને આલો. છૂટાછેડાની વાત આવશે ને તો પછી અમારા ભાઈઓને હું પૂછી જોઉં બરોબર લખણ ભાઈઓ આપણે જે લઈ રીતના લઈએ. કહે મને લોબુ થશે આ વિડીયો. મારા એકલાનું નહીં ભાઈઓ કહેશી ને એ પ્રમાણે પછી હું હેડું પછી કહું ઈવન એક વખત આબા તો દો બરાબર. ફોન કરો કે યાર આ તમે યાર ફોન કરી તમોની દો. વાત આવતા નહીં આવતા કરતા. કરાવડાયો ફોન. યાર. ચિંતા ના કરો. અમારે બેહી રહેવાનું રોજ આવીએ ને ધંધા રાહ જોવો બગાડી થોડી. તમે ના આવે તો આટલો ભારે હું આવું પેલા કાકાને બોલાવી લાવ્યો પછી આપણે એકલા શું કરશું કર બોલાય લે આપણે કાકાને તો બોલાવવા પડે કે હા બોલાવ અને તમારા ભાઈ છે હા, પેલા. બોલાવજાય. હો? તમે આટલો ભારે હું બોલાવ તો પછી આપણે તને હંગાત જઈએ હાર બોલાવ સારું કાકા કાકા હો ભાઈ હો બધા હવે આપણે તો પેલું પંચ ભેગું થયું તો અમારે પેલું બહેરાનું પેલું ડખો પડે એના માટે તે જવું પડશે તમે તો 50 વખત ભેગો કરેલા પંચ એક જ આવો ક્ષાર તો લાયા નહીં હા તે આ વખત આવે તો હરખું કરી દઈએ સુધારવાનું રાખો તો કોઈ હરખાઈ આવશે ને કે કશી નહીં આવે ના સુધરી જઈશું હવે આ હેડો હો આટલો શું આટલો કેવું બધો થાય છે નાખીને આવો આવીએ છીએ પણ તો રખડવાનું બહુ જોર રાખ્યું છે એટલે કોઈ હરખાઈ આવે એવી લાગતી નહીં આ પાણી મગ ચડી લાગતા નહીં ભાઈ આપણને ના આપણે આ વખત ના આવે તો લઈને ચોક નોકરી બોકરી જતો હેલો આ જોઈએ હેડો તાણામાં નોકરી કરી રહ્યો નોકરી ચાલ મેળ આવો જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ બેહો. આવો 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 જય જય જય. આવો ભાઈ જય જય. બેહો રોમ રોમ કેમ ઉઠો ઓલું કેવું છે પેલા તો ઘડી હાકર જેવું લાગતું તો મજા બેહો ઉઠો કેવડી છે બેહો અમુક બેવરો ઉઠો અમુક બેવરો બેહો બેહો એટલે મુખી હમ. હવે બધા મહેમાન તો આવી ગયા બરાબર બરોબર હવે ના તો ગ્રાઉન્ડ નાખો 2,000 નાસ્તો બાસ્તો મગાવો કલાકથી બેઠા છીએ ચા પાણી કોક કરાવવો પડે કે ના કરાવો કહીએ થોડી વાત જમવા દો હા નાસ્તા. જઈને બે હે હજી તો બપોરે પાકું ભોજન જમવું પડશે ને યાર બધું સેટિંગ આપણે પાડીએ આપણે શું ઘેરે કમાય હેડતા ભાડું હલાવજો પા આવો ધર્મા તો ખોલે તો આપણે ભાડું ખર્ચીને આપણે આવીએ એ જ ને બરોબર એ તમે ધોનમાં લેજો પા આપણે હવે જ પાડીએ છીએ તો એ આપણે સારું બરાબર બોલો ભાઈ હવે જેના આ છોકરા વાળા આવી ગયા ચોરી વાળા આવી ગયા જેને કોઈ તકલીફ જે હોય એ એક 2 દાડા કયો એટલે એનું સીધું સમાધાન થાય બરોબર લેવાનો ભાઈ હવે બે બાજુનો બે પક્ષોના આવી ગયા છે બરાબર માણસો એ એકબીજાની વાત નાખો તો અમે જોઈએ શું છે તમારું તો નિર્ણય લાવીએ હવે આમ રોજ આ ઝઘડીને કોઈ ફાયદો નહીં તમે એવું છોડીને પાછી મોકલી દો અરે છોડીને તમારે તો મોકલી દઈ એટલે કે ભાઈ એમાં મજા ના આવે બરાબર અને ખોટી આપણા કુટુંબમાં સમાજમાં વાતો થાય એ યોગ્ય નહીં બરાબર એટલે જે કહેવાનું એ એકબીજાને કયો હેડો પહેલાં પછી આગળ વધીએ આપણે બરાબર ચાલુ કરો પહેલાં તમે બોલો હેડો ભાઈ પંચવાળો મારો રોમ રોમ પંચનો મારો રોમ રોમ બરોબર શું કેવું થાય છે બોલો તમારું જો આ પંચ કરે ખરું ભાઈ હા
પંચ કરે હું તો પંચ ઉપર છોડું. પંચ તો કરશે જ. પંચ કરે એ રાખજો. હું તો આ બેનાથી કંટાળ્યો છું ભાઈ એવું. એટલે મને અમારે કઈ લોબી જ પડતી ને આ બેનાથી હું કંટાળી ગયો. કાયો થઈ ગયો. એટલે ઓક્કનો છે એમ તો કેવા ઓક તો બેનો છે એક ઓન જ છે અમારા આ નંગનો જ છે. એટલે હું ઓક્સ બધી વાત નાખો આ તો નંગ મજૂરી પંચને ખબર કરતો પડે. નહીં પેલો. હા આ નંગ મજૂરી કરતો ના, જગુભાઈ હવે તમે તમારી વાત નાખો. શું કેવું થાય છે તમારું? હવે વાતમાં તો હું વાત કરવાની. જમ ગઈ વખતે જે વાત હતી આ 100 મહિનાથી ગોળાયા, બીજી વખતે થઈ. જો આ પેલી વખત પંચમી ભેગું કર્યું હતું હા એ દાડા આ લોકો બાપ બેટો કોઈ એક આયા હતા નતા આયા. એ દાડે મેં તમને વાત કરી હતી બરોબર. આ વારે ઘડીએ આ છોડીને મારઝૂડ કરે બરોબર. તો પેલી વખત તમે મને વાત કરી ઓફો કરશનલાલ, તમે બધા બે જણે મને સમજાયો બરોબર. મેં છોડી મોકલી હતી કે નહીં? મોકલી હતી. બરોબર. ત્રીજા ચોથા દાડા છોડી આઈ ઘેર બરોબર. તમને સાચી વાત કહું, એક રૂપિયો કમાતો નહીં યાર ને છોડીને કેટલું દુઃખ આલે ને મને તો આનો ભાઈ તમે ન્યાય ઉતારી આલો. કોઈ તો ભાઈ જો યુવાને લઈ જવા તૈયાર હોય છોડીને અને મારી છોડીને ખસે કે એવું ના હોય બરોબર. મજૂરી તો છોડી અંગાતી ના કરશે બરોબર. બરોબર અને કમાશે છોડી શાંતિથી રહેશે. પણ જો એ આ બધું રીતના તૈયાર હોય તો મને આ વખત તો લેખિત કરી આલે ને તો છોડી મોકલવી, એને કે મારે મોકલવી નહીં. અને આ તો ઓછો નહીં બાપા, છોડી બાપની મર્યાદા રાખી પાડોશીની ઘેરથી બતાવ્યું અને પાડોશીએ મને બધી વાત કરી. છોડીને પાછા હોર પાડી દીધા. છોડીને રોજ મારે યાર, તમને મારે શું કેવું, છોડીની માં નહીં યાર. છોડી માને કે પણ માં નહીં, એને પાડોશીની વાત પાડોશીએ મને કીધું. અને રૂપિયો કમાતો નહીં દેવો કરે છો તો દેવો કરે. અરે હું વાત કરું યાર, બધું ખોટા ધંધા કરે, દારૂ પીવા. આ તો એનો બાપ ભગત હ અને મને તો લાગે આ બાપ એનો બાપો હ ને આ ભગત કરે ને પણ એ બધું જોણતો તો લાગે. ના જોણતો એવું કોઈ નહીં અને બોલતો નહીં, ખસ નહીં કહેતો શેજીને. એટલે આપણા છોકરાને પૂછે ને તમે તાર જો પૂછો અને લેખિત કરી આલતા હોય મને, કમ્પ્લીટ લેખિત કરી આલતા હોય તો હું છોડીને મોકલું. એ તમાર પંચ બોયધરી લેતી હોય તો એટલા માટે પંચ ભેગું કર્યું. તમારી પંચની બોયધરી મારી છોડીને જો નખે લીલો નખ ઉતર્યો ને તો આ વખત નહીં ચાલે. હું એ બે જણ બાપ બેટાને કોર્ટમાં ગયેલી જોઈ. બરોબર. આ તો પંચની મર્યાદા આપણા સમાજની, એટલે આ પંચ ભેગું કર્યું. હવે તમારે જે વિચારું પૂછીને તમે કરો નક્કી. આપણો પંચ જે કરે એ સાચું બરોબર. ઓકે. તમે કહો એ આપણે તૈયાર. અરે તો કરીએ. અને કરશન આ છોકરાનું શું કેવું થાય? હવે છોકરાને પૂછી લઈએ, એને લઈ જવી તો લખ્યાલ. આપડે પંચ વાળા તો એમાં સહીઓ ના કરે ભાઈ, ચોખ્ખી જ વાત. પંચ તો ના જ કરે પંચ ને. થોડું કોઈ એને પહેણાવા આવ્યો હોય, પંચ એને કોઈ પૂછીને આપણને લગ્ન કરે નહીં. આપણે તો કોઈ એક આપણે ને તો- આલો બે નહીં. આપણે તો જો એને લઈ જવી હોય તો લખ્યાલ બરાબર. અને એના ભાઈઓની સહીઓ કરી. બરાબર. તો આપડે કોઈ પંચ વાળો કોઈ સહી ના કરે અમે. ના જોય ને, પંચ વાળાની સહીઓ ના હોય. જમાઈ લખ્યાલ તો હોય તો બરોબર. નકર આ તો કોર્ટમાં જવાનું થાય તો આપણે થોડા જવાના એ કોર્ટમાં. સાચી જ વાત આપણે છે. તો હવે રોજ હોય પંચ, તો આપણે બધાની જવાબદારી લઈએ તો આપણે તો રોજ કોર્ટમાં જ દાડા જઈ. હોય એની જગ્યાએ આપણે કોર્ટમાં બેહ્યા હોય. હા બરોબર. એટલે આપણે છોકરાને પૂછી લઈએ. બોલ ભાઈ ઉભો થાય હેડ, તારે શું કરવાનું હોય? ઉભા રહો. પેલા શું કેવાય ઉઘરાણું નું કહી દે એટલે આપણો મેળ આવી જાય. આપણે નાસ્તો લાવવાનો હોય ભાઈ, લાવો 2,000 રૂપિયા 2 જણા હેડો પેલા. પેલા ચા પાણી કરાવી દે, નાસ્તો બધા ખવડાવવો પડશે. લાવો ભાઈ 2,000 તમે લાવો. હાલે ઠોબે એટલી ગા. એઠો 2,000 રૂપિયા હેડ. ઓહો, તમે આ વખત ગઈ વખત પંચ આ ભેગું થયું તું, બરોબર. આ બાપ બેટો બે આયા નતા, બધો ખર્ચો મેં એકલાય કર્યો તો. એ તો પણ એ વખત નતા આયા, આપણે શું પણ કરીએ? નતા આયા તો એ વખત નો ખર્ચો માંગો છો. એમને બોલાયા હતા, તમે જ ફોન કર્યો તો કરશનલાલ. હા રોફળો. ફોન નતો કર્યો તમે, એ વખત તમે કીધું તું કે આવા બધા આટલા બધા લોચા છે એવું કીધું તું તમે. પણ પંચ તો ભેગું કર્યું તું કે આબુ પડે કે તમને બે જણ મેં ભાડું આલ્યું બરોબર. ભાડું તમને મેં મારા એકલા આલ્યું એ વખતે બરોબર. તમને ખવડાવ્યું પીવડાવ્યું, મને જે ખર્ચો અડે એ બધો કોણ છે? એ તો કરીએ છીએ બધું. આપડે એમ ના ચાલે. તમે ન્યાય કરો તો અરખો કરો, પૈસા આ વખત એ આલસી
અચ્છા હું નહીં આલું યાર. આયા ખોટું બોલે છો. જે વખત આપણને બધું કીધું નહીં, અત્યારે જે દારૂ પીવો છે ને રખડે છે ને આવું બધું કીધું તું, એ વખતે આપણને ફોર પાડ્યો હોત તો એ વખતે આપણે દબાઈને બે જણાને બોલાવી લીધા હોત, સમજ્યા? એટલે આ રે ને એ ખોટું જ બોલે છે. એટલે એ વાંકો હોવાનો એ છે જ અંદર, જે આ કુટુંબ ભેગું કરવાની વાત. તો બધું આપણા હાથમાં જ છે. આપણે કરીએ, છોકરાને પૂછી લઈએ પેલા શું કરવું, એને લઈ જવી કે નહીં લઈ જવી, બરોબર? પેલા પછી આપણે નિર્ણય લઈએ, પેલા નાસ્તાનું પીવાનું ભાવ કરીએ નાસ્તા. બધા ઉભા થઈ જાય પછી કશું ના ના ઉભા થઈ, બરોબર? હું સાચું એ ભાઈ ઉભો થાય ને, તારે શું કરવાનું છે? આ પંચોને જય ગુરુ મહારાજ. બંધ થા જય ગુરુ મહારાજ વાળી, તારા મુઠામાં સોંપતું નહીં. બંધ થા બેસ ઓમ. શાંતિ રાખો, અરે શાંતિ. પણ હું આ જય ગુરુ મહારાજ કે એના સોપા હા જય ગુરુ મહારાજ. પણ અમે નહીં બેહ્યા એના માટે. ઓહો. અમે બેઠા છીએ ભાઈ, તમે શાંતિ રાખો. તમે બેહાઓ પણ મારે તો આ એક જય ગુરુ મહારાજ બોલે ને મને આમ કાળ ચડી જાય છે. તમારે શું લેવા બોલાય? તને આવું કરવું હતું તો બોલો ભાઈ, પૂછો તમારે શું બસ કરવાનું? લ્યા. હા, વાની સોળી તમારે રાખવાની છે કે નહીં રાખવાની? રાખવી તો છે, હા, પણ ઈવન છોડીને બધા ડખા વધારે છું. બોલો જેવા દેખાય એટલે ખબર પડે. શું કેવું હું પંચમો? તો આખો દાડો ઘેર હોતો નહીં. હું તો ઘેર હોય નહીં આખો દાડો. મારે નોકરીની તલાશમાં ફરતો હોય, હું નોકરી કરવી હતી કીધું વિચારવું તે બધા ફરતો હોય. હું તો આખો દાડો ઘેર હોતો નહીં, બરાબર? બરોબર. ચમ ઘેર હોતો નહીં? તું ઘેર નહીં હોતો ને એટલે જ ડખા હે. તું આખો દાર રખડવા જ હોય. જો તો બમ દેવો કરી લોકો. યાર એને કહેવા તો દે બધું. અરે હું કહેવા દો યાર, આ જૂઠું બોલે છે. તમે બોલવા દો ભાઈ, કરવા દ્યો. મહેમાન. તાણે તમે હાલ બોલવા દો ઈવન, પછી તમારે બોલવાનો મોકો આલ લઈ જઈએ. જગુભાઈ એને પૂરી વાત નાખવા દો. એની પૂરો હું તકલીફ છે, ચમ ના કાઢી મેલા ઘડીએ અમુક પંચને ખબર તો પડે કે. બે બાજુ આપણે કહેવાનો મોકો આલીશું, બરાબર? એટલે શાંતિ રાખો તમે. બોલો ભાઈ, તમે ઘેર હતા નહીં પછી? હું નોકરીની તલાશમાં નોકરી કરવા દખે ફરતો, ખોરવા દખે ફરતો હોય બધા જાઉં. આડન આવડે પણ સેટિંગ કર્યું તો પણ કોક કરી નોકરી ધંધો કરવો પડે એટલે. પણ જાણે ઘેર આવું ને એટલે ઓવન છોડીને અમારા માના બેન દખલા ચાલુ હોય. માં કે છે અત્યારે નહીં આવતું, પેલી કે છે મારો અથવા નહીં દેતા એમને લડ કરતો હોય. અને ભાઈ તારી ઉંમર કેટલી થઈ? મારા 35 વર્ષ જેવું થયું હોય. ખબર? હા, 35 વર્ષથી નોકરીઓ જ ખોળે જાય રે. અને તું ખોળે જ જાય નોકરીઓ જ તું ખોળ. એ યાર, હોભળો તો ખરા અરે હું યાર. યાર નોકરી કાઢવા બોનો કાઢી સત્તા રમવા જાય. તમને શું હજી ખબર હે? બધી વાતો અમાર તો આવી, અમારે હગવા વાળો ઈકન રોઈ તમે પૈસા નહીં લો છો કરતા. સત્તા રમવાના? અને છોડી બધું અમન કે ના કે વાતો કરો હતી. મેં કીધું એ સાંભળ્યું તમે? ભાઈ વાપરી લે, તારા નોકરી મળે ના મળે એનાથી કોઈ મતલબ નહીં અમારે, બરોબર? તારા છોડી રાખવાની કે નહીં રાખવાની, બરોબર ને? હા બોલ. મારી વાતો પણ હું 20 વર્ષ સુધી ભણ્યો, બરાબર? પછી ભણ્યા પછી નોકરી નિહાર છોડી દીધી અને છોડીને અને પછી મારે લગ્ન કર્યા પછી 10 વર્ષ થયો. 10 વર્ષે હવે નોકરી તો કોક કરવી પડે ને. હવે પૈણા એટલે 10 વર્ષ થયો એટલે એટલે હજી 35 નથી તો હજી નોકરી મળી જ નહીં તને. પણ 20 વર્ષ સુધી તો ભણ્યો ચો નોકરી થાય. વીન આ 15 બીજો આવ્યો. હજુ 15 વર્ષ સુધી હા તને તો હવે નોકરી ચોખ્ખો હારું કીધું. આવું પડે છે 15 વર્ષ થયા પછી. તે જાણે જોવું ત્યાં ઘેર દખલા લડ કરતો હોય ને એવું કરતો હોય તો મારે અને હું ઘેર આવું ને તો મોંથી અડવો વાંકીને ઊંઘી જાય અને હું બહાર પડી રહ્યું. એ ભાઈ લોચા તારામાં તો નહીં ને? મારા તો હું લોચા હોય. તા કહીશે ને 15 વર્ષ સુધી નોકરી ખોળે રાખે તો ગમે તેને 1-1.5 મહિનામાં તો ગમે તેવો હોય તો નોકરી મળી જાય. અને તું 15 વર્ષથી નોકરી ખોળે છે, તને શરમ આવે છે? હારું ઉભા રહો ભાઈ, આપણે એડજો સાઈડમાં એક વાત કરવી છે તમને, બરોબર? એટલે એડજો સાઈડમાં, પછી અમે પંચ બરાબર, બેહો તમે આવીએ, બરાબર? પંચ નક્કી કરીએ પછી સહી થશે, બરોબર? બોલો શું કહેવા? મફતલાલ હું કહું, હા, અવન હરખાઈ આવે એવી લાગતી જ નહીં. મને એવું ના આવે એવું તેમ જ કરો, લાગે. અવન કરો જુદા છૂટો કરાવી દો, બરોબર? અને પેલા ફાણા ને પેલા જગરા ફાણ પૈસા વધારે ના હોય તો એકથી લાખ ઉઠાવો ને એથી 50,000 ઉઠાવો. આપડે ખીચો બોલી હા બસ સારું કરો. તાણા આપણો ઘરે હેઠસી એવું તો હોય તો કોઈ હરખાઈ આવે એવું લાગતું લાગતો નહીં. કોઈ હરખાઈ આવી એવી લાગતી નહીં. હેડો એટલે કરીએ. પારે ને એક ના બાદ બોલાવી અને આ હાર્યું કરો, વાત તો સાચી છે. બરોબર? શું કેવું તમારું? બરાબર. અને સારું, આવતા હારી વાત આપણે નક્કી કરીને આવવાનું છે. તારને આપણો ઘર છે ને હેડાડવાનો હોય. હોય આપણે ઊભા થઈને હોય આ કણ ડખલા આવે તાન તો આપણો ઘર હેડે છે. હોય કણ ઊભા થઈને હોય ને એટલે પેલો ડાઉટ જાય પાછો. ડાયરેક્ટ વાત ના એટલે એક નાખી એકને બોલાવીએ ને ભાઈ શું કરવાનું, ભાઈ તમારે સોળી મોકલવાની એટલે આપણે મોકલવાની. ડાયરેક્ટ વાત નાખશું ને એટલે ઓન વેમ જાય પાછો. એટલે ગોળ ગોળ ફેરવીને પછી આપણે લાવીએ પોઈન્ટ. કશો વાત નહીં. બરાબર. હેડો.